મિત્રો આપણે આપણા કોર્સના છેલ્લા પાઠનું છેલ્લા વીકના છેલ્લા પાઠનું છેલ્લું લેક્ચર લઈ રહ્યા છીએ અને જનગણ મન અધિનાયક તરફ જઈ રહ્યા છીએ. પણ યાદ રાખો, આપણે આ ભણ્યા પછી પણ એના ઉપર MCQs કેટલા બીજા પ્રશ્નો એની ચર્ચા દ્વારા લેક્ચર ચાલુ થશે. પણ ભણવામાં જે કંઈ કન્ટેન્ટ છે પાઠ્યપુસ્તકનું એ અહીંયા આપણે આજે પૂરું કરશું. આપણે આની પહેલાં વિવિધ પ્રકારના પ્રદૂષણોની વાત કરી. પહેલાં એર પોલ્યુશન, વાયુ પ્રદૂષણ, એના પછી વોટર પોલ્યુશન, જળ પ્રદૂષણ, એના પછી ઘન કચરો અને છેલ્લે વિકિરણ. અવાજનું પ્રદૂષણ એ હવાના પ્રદૂષણમાં આપણે સમાવેશ કરેલો. હવે એના પછી આ છેલ્લો મુદ્દો આપણને આપ્યો છે, એની આપણે વાત કરીએ તો ઓઝોન અવક્ષયન એવો એક આપણને મુદ્દો આપ્યો છે. ઓઝોન એ તમે કદાચ કેમિસ્ટ્રીમાં આવી ગયો તમારે, કે હવે આવશે, તમારે નહીં આવ્યો હોય તો. ઓઝોનનો મતલબ થાય O3, ઓક્સિજન મતલબ O2, ઓઝોન મતલબ O3. એ ઓઝોનનું પણ જો આપણે જ્યાં સજીવો રહીએ છીએ ત્યાં જો હોય ને તો નુકસાનકારક છે. ઓઝોન આપણને શ્વાસમાં લેવામાં આવે તો પણ કોઈ કામ લાગશે નહીં. આપણા શરીરમાં ઓક્સિજન એટલે કે O2 ના સ્વરૂપમાં ઓક્સિજન જરૂર પડે એ રૂપમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જો ઓઝોન એ જે વ્યક્તિ અથવા જે કંઈ સજીવો જાતિઓ જ્યાં જીવે છે તે જીવસૃષ્ટિવાળા પર્યાવરણમાં ઓઝોન હોય તો એ ખરાબ કહેવાય. ઓઝોન તો ઓઝોન જ છે, પણ જીવસૃષ્ટિની પર્યાવરણની અંદર હોય તો ખરાબ કહેવાય. પણ બહારની બાજુ સારો કહેવાય, સારો નહીં, અનિવાર્ય છે, હોવો જ જોઈએ બહારના પર્યાવરણમાં, તો એ સારો ઓઝોન કહેવાય. આવું તમે થોડું ઘણું કેમિસ્ટ્રીમાં ભણશો, તમે તમારા સાહેબને વાત કરશો તો કેમિસ્ટ્રી સાહેબ તમને મારા કરતાં પણ સારું સમજાવી શકશે સારા ખરાબ ઓઝોન વિશે. અહીં તો આપણને આપ્યું છે શબ્દ સારો ખરાબ ઓઝોન એવો, એટલે આપણે થોડો આવો સાધારણ અર્થ જો કે જીવસૃષ્ટિ માટે ઓઝોન ખરાબ છે અને જીવસૃષ્ટિની બહાર એ પર્યાવરણ છે એમાં ઓક્સિજન સારું કહેવાય. સોરી, ઓઝોન છે એનું પ્રમાણ હોવું જ જોઈએ, સારું કહેવાય, જરૂરી કહેવાય, અનિવાર્ય કહેવાય. જમીનના લેવલથી તમે જેમ જેમ ઊંચાઈએ જાઓ એમ એમ અલગ અલગ પ્રકારના હવાના સ્તર આવે. આપણે હવાના સ્તરને 4 ભાગમાં આ રીતે વહેંચીએ છીએ. શરૂઆતમાં જે પર્યાવરણમાં સજીવો જીવે છે એને આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર. સોરી, એને કહેવાય ટ્રોપોસ્ફિયર. એની ઉપરનું આવરણ એને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર. એની ઉપરનું સ્તર એને કહેવાય મેજોસ્ફિયર, મતલબ આવરણ, હવાનું આવરણ, વાતાવરણ, વાયુનું આવરણ, વાતાવરણ, વાત એટલે વાયુનું આવરણ, એને સ્ફિયર તરીકે આપણે કહીએ છીએ. જેમ કે એટમોસ્ફિયર, એટમ મતલબ અણુઓનું આવરણ, એટમોસ્ફિયર, સ્ફિયર મતલબ આવરણ. તો ત્રીજું સ્તર છે એ છે મેસોસ્ફિયર. સૌથી બહારનું સ્તર એ છે થર્મોસ્ફિયર. અને ખૂબ જ બહારનું આવરણ 300 કિલોમીટરથી વધારે ઊંચાઈએ એને કહેવાય આયનોસ્ફિયર. આપણે તમારે ફિઝિક્સમાં આવતું હશે, એ તો 300 કિલોમીટરથી ઊંચાઈએ આયનોસ્ફિયર આવે. અહીંયા સ્ટ્રેટોસ્ફિયર, જેમાં સજીવ સૃષ્ટિ જીવે, જેમાં જીવસૃષ્ટિ આપણને જોવા મળે. અને આ સ્ટ્રેટોસ્ફિયર છે એમાં લગભગ આશરે 80 કિલોમીટરની ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયરમાં બીજું આવરણ જેને આપણે કહીએ છીએ ઓઝોનનું આવરણ, તેને કહેવાય ઓઝોનોસ્ફિયર. પણ આપણે આવરણને સ્ફિયર કહીએ છીએ તો એને કહેવાય ઓઝોનોસ્ફિયર. તો આ જે ઓઝોનનું લેયર છે ને, આપણે જીવીએ છીએ એમાં નથી, એની ઉપરના પળમાં, અહીંયા જીવસૃષ્ટિ નથી, ત્યાં ઓઝોનનું પણ આપણને લગભગ આપણે જીવીએ છીએ એના લેવલથી 80 કિલોમીટર ઊંચાઈ જોવા મળે. તો એ જે ઓઝોનનું પડ સારું છે, કારણ કે એ ખાસ તો સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, જળમાં પારજાંબી કિરણો, એને રોકી રાખે છે. એટલે આ ઓઝોનનું પડ એ જીવસૃષ્ટિ માટે છત્રી જેવું કામ કરે છે. એ જે ઓઝોનના કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો અહીં આવતા રોકે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો ઘણું નુકસાન કરે છે, તો
તો અહીંયા આપણે એની વાત કરી છે કે ઓઝોન છે અહીંયા સારો કહેવાય, અહીંયા આવતો ખરાબ કહેવાય, બરાબર? તમને થોડો એવો ખ્યાલ આવ્યો હશે. એ ઓઝોનનું જે પડ છે એની અમુક નિશ્ચિત જાડાઈ હોય. એ ઓઝોનની જાડાઈને માપવાનો એકમ છે DU, ડોપ્સન યુનિટ, એટલે ડોપ્સન એકમ. એનો તમને ખ્યાલ આવે એટલે એક ડોપ્સન યુનિટ એટલે 10 માઇક્રોમીટર જાડાઈ થાય. એક ડોપ્સન યુનિટનો મતલબ 10 માઇક્રોમીટર જાડાઈ થાય. અને એ એક ડોપ્સન યુનિટની અંદર ઓઝોનના આટલા અણુ હોય, 2 × 6 9 × 10⁻16 આટલા અણુ એક ડોપ્સન યુનિટ જે ઓઝોન હોય, ઓઝોનનું પડ, એમાં આપણને ઓઝોનના આટલા અણુઓ જોવા મળે. આ ખ્યાલ માટે આપ્યું છે. આપણે કંઈ આવતું નથી, તમને ખ્યાલ આવે કે ડોપ્સન તો એના માપક ઉપરથી આપણે કહીએ, જેમ જૂલ છે, ન્યૂટન છે, એ આપણે ડાઇન છે, પછી તમારે ઇંગ્લિશમાં જે ફેરાડે, બધા એકમ છે, પણ એકચ્યુઅલી જે સાયન્ટિસ્ટના નામ છે. અહીંયા ડોપ્સન એટલે શું તમને ખ્યાલ આવે એટલા માટે અહીંયા આપણે કન્વર્ઝન આપેલું છે. તમારે તો ચોપડીમાં ખાલી જાણવા માટે આપ્યું છે, નોંધી રાખવાનું કામ લાગે. હવે એ જે અગત્યનું ઓઝોનનું પડ છે, જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણ રોકી રાખે છે અને જીવસૃષ્ટિને નુકસાન થવા દેતું નથી. તો એને નુકસાન કરનાર જો કે હોય તો એ છે CFC. એનું આખું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. મોટા ભાગે એ શીતકોની અંદર વપરાય. શીતકો મતલબ રેફ્રિજરેટર, જે વસ્તુ ઠંડી રાખે છે, એર કન્ડિશનર, જેમાંથી ઠંડી હવા આવે છે, આ બધા શીતકો કહેવાય, જે આપણને કુલ એટમોસ્ફિયર, ઠંડુ પર્યાવરણ છે પૂરું પાડે. એ બધાને આપણે કહીએ છીએ શીતકો. તો શરૂઆતમાં એમાં CFC ભરવામાં આવતો હતો. આજકાલના નવા કોઈ એર કન્ડિશનર કે રેફ્રિજરેટરની અંદર આપણને CFC વાયુ જોવા નહીં મળે. પછી મેં તવો કયો પણ ગયો, ત્યારે તમે જન્મ્યા હશો હજુ, કે ત્યારે એ લોકો પોતાના રેફ્રિજરેટર ઉપર એસી ભરતા હતા કે HCFC CFC ફ્રી એવું લખેલું, સ્ટીકરમાં આવેલું મોટું, કે અમારા આ રેફ્રિજરેટરમાં અમે CFCનો ઉપયોગ કર્યો નથી. તો પહેલાં કરતા હતા, જેના કારણે હવા કે વાતાવરણ ઠંડુ રહે. હવે કરતા નથી. હવેની જગ્યાએ જે ગવર્મેન્ટ માન્ય વાયુ છે, R3 કહેવાય છે, એ વાયુનો ઉપયોગ થાય છે, જે ઓછો નુકસાનકારક છે પર્યાવરણને, નહિવત નુકસાનકારક છે. પહેલાં આનો ઉપયોગ થતો હતો. તો આજે ક્લોરોફ્લોરોકાર્બન છે ને, એ જ્યારે આ એર કન્ડિશનર અથવા તો રેફ્રિજરેટરમાંથી લીક થાય એટલે વાતાવરણમાં ઉપર જાય અને ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સંપર્કમાં આવે. જ્યાં પણ ઓઝોન વાયુ થોડું પાતળું હોય, થોડું ઘણું અલ્ટ્રાવાયોલેટ કિરણનું ગળતર થતું હોય, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રવેશતા હોય, તો અલ્ટ્રાવાયોલેટ કિરણની હાજરીમાં આ ક્લોરોફ્લોરોકાર્બન એમાંથી ક્લોરીન વાયુ છૂટો કરે. અને ક્લોરીન છે એવું કહેવાય છે કે ક્લોરીનનો એક અણુ 1,00,000 ઓઝોનના અણુઓને તોડી નાખે અને એને ફેરવી નાખે ઓક્સિજનમાં. ઓક્સિજન UV રે જોકી શકતો નથી, ઓક્સિજન તો નીચે આવી જવાનું. ઓક્સિજન જે અહીંયા હોય, અહીંયા O3 હોય, આ જે છે એ ઓઝોન વાયુનું પડ છે, અને ઓક્સિજન જે અહીંયા સજીવ સૃષ્ટિ જીવતી હોય ત્યાં હોય. તો ક્લોરીનનો એક અણુ જેવો CFCમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે છૂટો પડે એ એક્ટિવ ક્લોરોફિલ કહેવાય. 1,00,000 ઓઝોનના અણુઓ તોડી તમને બતાવ્યું છે અહીંયા કે ઓઝોન તૂટ્યા આવે તેને ઓક્સિજનમાં ફેરવાઈ જાય. અને ઓઝોનનું અવનતીકરણ કહેવાય અથવા ઓઝોનનું અવક્ષયન કહેવાય. ડિપ્લીશન મતલબ ડિપ્લીટ થવું, ચિરાઈ જવું, એટલે કે અવક્ષયન થવું, એના મૂળ સ્વરૂપમાં ના રહે અને ઓક્સિજનમાં આવી જાય. એ આપણે અહીંયા મુદ્દો છે ઓઝોનનું અવક્ષય અથવા અવક્ષયન પણ તમે કહી શકો. તો એ અહીંયા આપણે બતાવ્યું છે. તો આવી રીતે ઓઝોન વાયુ ક્યાંક ક્યાંક પાતળું બને. અહીંયા આપણને આપી દે કે જે એન્ટાર્કટિકા વિસ્તાર છે, બહુ ઠંડો વિસ્તાર છે, ત્યાં ઓઝોન બહુ પાતળું બની જાય છે અને એને એટલા માટે ઓઝોન ગર્ત કહેવાય. માનો કે આટલું ઓઝોનની જાડાઈ છે, આટલા ડોપ્સન એટલી છે, ક્યાંક એવું પાતળું થઈ આવે છે. અહીંયા આટલી જાડાઈ છે, અહીંયા આટલી પાતળી જાડાઈ, આટલી જાડાઈ. તો એ જાડાઈ આપણને એન્ટાર્કટિકા વિસ્તારમાં જોવા મળે. આને ઓઝોનનું ગાબડું કહેવાય. એને આપણે ઓઝોન ગર્ત કહીએ છીએ. ગર્ત મતલબ છિદ્ર છે. અને એ વિસ્તાર કે જ્યાં આવે તો ઓઝોન પાતળું થઈ જાય, ત્યાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો વધારે આવે અને એ વિસ્તારમાં લોકોને તકલીફ અલ્ટ્રાવાયોલેટ કિરણો વધારે પડે છે. એકચ્યુઅલી તો અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે જ ઓઝોન વાયુ બને છે. અલ્ટ્રાવાયોલેટ છે એની હાજરીમાં તે O2 એ O3માં ફેરવાય. ક્લોરીનની હાજરીમાં આવું થાય અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં O2 એ O3માં ફેરવાય એવું હોય. અને એ રેશિયો પણ
ફિક્સ છે, ઓઝોનનું બનવું અને તૂટવું એ પણ નિશ્ચિત દર ચાલતું હોય અને જાડાઈ છે એ જળવાઈ રહે. પણ ક્લોરિન જ્યારે વધારે પડતો છૂટો પડે ત્યારે યુવી જોડે યુવી રેઝ અલ્ટ્રાવાયોલેટ કિરણો જોડે પ્રક્રિયા કરીને આ પ્રક્રિયા વધારી દે ઓક્સિજન બનવાની, એટલે કે ઓઝોન તૂટવાની પ્રક્રિયા વધારે. એટલા માટે આપણે એ વિસ્તારમાં ઓઝોન ગર્ત જોવા મળે. જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે એમાં મોટા ભાગે તો પરાવર્તન પામી જાય, પાછા નુકસાન ઓછું કરે. પણ જે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે યુવી બી, આ જાંબલી બી કિરણો, અલ્ટ્રાવાયોલેટ બી પ્રકારના કિરણો, એ જ્યારે વાતાવરણમાં આવે એટલે પ્રકાશ તો આપણી આંખમાં પડવાનો, તો એની જોડે પેલો આ યુવી રેઝ છે એ પણ પ્રકાશ દાખલ થાય, યુવી બી રેઝ પણ દાખલ થાય અને આપણી આંખમાં જે સૌથી આગળ પારદર્શક પટલ છે એને કોર્ની આપણે કહીએ છીએ. એ પારદર્શક પટલ આ અલ્ટ્રાવાયોલેટ બીને કારણે સૂજી જાય અને સૂજે એટલે આપણને ઝાંખું દેખાવા માંડે. એને કહેવાય સ્નો બ્લાઇન્ડનેસ અથવા એને કહેવાય પાર પટલ વહન. એ સિવાય આ યુવી રેઝ છે એનાથી આપણે ગયા વખતે જોયું હતું કે કેન્સર પણ થાય, મોતિયો પણ થાય, કારણ કે એ આંખમાં જ કિરણ જવાના. અને કેન્સરમાં ખાસ તો ચામડીની રુધિર વાહિનીઓનું કેન્સર થાય, કારણ કે ચામડી ઉપર, શરીર ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે. અને ખાસ તો એ આપણું જે ડીએનએ છે ને એને ડિસ્ટર્બ કરે છે. ડીએનએમાં વિક્ષેપ કરેલ પડે, એમાં વિકૃતિ ઉત્પન્ન કરે. આપણે જાણીએ છીએ કે ડીએનએમાં વિકૃતિ થાય એટલે એ વારસાગત થઈ જાય. એ જેમાં ડીએનએ વિકૃતિ થાય એમાં તો લક્ષણો બદલાઈ જ જાય, પણ એ પાછા વારસાગત પણ એવા રહે. એટલે અલ્ટ્રાવાયોલેટ બી કિરણો ઘણા નુકસાનકારક છે એવું કહેવાય. એટલા માટે આ જે ઓઝોન વાયુનું પડ છે એ આ સ્ટ્રેટોસ્ફિયરમાં જળવાવું જ જોઈએ. એ જળવાય એના માટે આવા ઉપાયો કરવામાં આવે છે. 1987માં કેનેડામાં વિવિધ દેશોના સભ્યો ભેગા મળેલા મોન્ટ્રીયલ ખાતે, મોન્ટ્રીયલ કેનેડાનું શહેર, અને ભેગા થયેલા અને એક શિષ્ટાચાર, એક ડિસિપ્લિન નક્કી કરી કે આપણે આ ઓઝોનનું અવક્ષયન ઘટે એના પગલાં લેવાના, એની ગાઈડલાઈન, એની માર્ગદર્શિકા બહાર પાડી. હા, જે ડેવલપ કન્ટ્રી છે એની થોડી જુદી માર્ગદર્શિકા, જે ડેવલપિંગ કન્ટ્રી છે એની પણ થોડીક માર્ગદર્શિકા જુદી હોય, કારણ કે જે વિકાસશીલ દેશ છે ડેવલપિંગ કન્ટ્રીઝ એમાં થોડી અલગ પ્રકારની એમને પગલાં લેવા પડે અગમચેતીના. અને જે ડેવલપ કન્ટ્રી છે એમાં જેવી તકલીફો ડેવલપિંગ કન્ટ્રીમાં ના હોય, એટલે બે થોડી અલગ અલગ પ્રકારની માર્ગદર્શિકાઓ નક્કી કરી. પણ એનો હેતુ તો દરેક નહીં કરે, બે પ્રકારની માર્ગદર્શિકાઓનો, બે પ્રકારના દેશનો, કે ગમે તેમ કરીને ઓઝોન અવક્ષયન જે ઘટાડવું, ઓઝોન અવક્ષયન કરે એવા પ્રકારનું પ્રદૂષણ છે પણ ઓછામાં ઓછું થાય એ પ્રકારનો પ્રયત્ન છે એ કરવાનો રહે. તો અહીંયા આપણને આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાતું એક પ્રકારનું બધા દેશો વચ્ચે થયેલું સમાધાન છે અથવા તો એનું સોલ્યુશન છે. એ કોઈક વખત આપણને વળી એમસીને વખત આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. એ સિવાય બીજા નાના આપણને મુદ્દા આપે છે રણ સ્થળીકરણ અને જમીનની ક્ષારતા. રણ એટલે આપણે અગાઉ એક વાત મેં તમને કરી છે, એવું નહીં કે જ્યાં તમે જો તે રેતી રેતી દેખાય અને ઊંટ દેખાય. એ રેતી ઊંટ પડી તે જગ્યા રણ છે જ, પણ વિજ્ઞાનની ભાષામાં જમીનનું પેલું પડ ખરાબ થઈ જાય તો પણ એને આપણે રણ કહીએ છીએ. આપણી ઘણી માણસની પ્રવૃત્તિ, જેમ કે ખોટી સિંચાઈ પદ્ધતિ, ઉણપવાળી સિંચાઈ પદ્ધતિઓ, પછી સિવાય ગમે તેમ ચરાણ કરવામાં આવે, અબાધિત ચરાણ, ચોપડી શબ્દ છે આવો, એ અબાધિત ચરણનો મતલબ થાય ગમે તેમ ચરવા મૂકી દે ઢોરોને, અથવા તો ઉદ્યોગોની પ્રવૃત્તિ, શહેરીકરણની આપણી પ્રવૃત્તિ, અથવા તો ખેતીવાડીમાં જે કંઈ વન છે એને ફેરવી નાખવાની પ્રવૃત્તિ. એને કારણે જમીન ધીમે ધીમે ખરાબ થાય, જમીનનું ઉપલું પડ ધોવાઈ જાય. તો આવા ઘણા બધા ખરાબ અને જમીનના ટુકડાઓ સર્જાય ચારે તરફ, ધીમે ધીમે વધતા જાય અને જોડાઈને બહુ મોટી જમીન વિકાસ પામે કે જેમાં હવે કંઈ ઉગી શકે નહીં, પડતર ખરાબાની જમીન જેને કહીએ, તો એને રણ કહેવાય. એ સ્થળ રણમાં ફેરવી ગયું, તેને કહેવાય રણ સ્થળીકરણ. તો આનું કારણ શું છે? કુદરતની, માણસની પ્રવૃત્તિ છે. આપણી જેવી પ્રવૃત્તિ કે જેમાં આપણે પ્રદૂષણ કરતા નથી, પણ કુદરતી સોર્સ અથવા તો સ્ત્રોતને આપણી વાપરવાની અણઆવડતને કારણે જે કંઈ ફળદ્રુપ વિસ્તારો છે એ બિન ફળદ્રુપ વિસ્તારમાં એટલે કે રણમાં ફેરવાય છે. એને કહેવાય રણ સ્થળીકરણ. એટલે જે કંઈ કુદરતી સોર્સ છે એની આપણને સરખી રીતે વાપરતા આવડતું છે, એનો પણ ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવો જોઈએ. એનું બીજું એક્ઝામ્પલ આ છે જમીનની ક્ષારતા. જ્યારે આપણે સિંચાઈ પદ્ધતિ દ્વારા જે કંઈ પાણી વહાવીએ છીએ એ પાણીનો જો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો એ પાણી ક્યાંક ભરાશે, વહેતું વહેતું પાણી ક્યાંક તો ભરાય. એ પાણી તો ઉડી જવાનું,
પણ એમાં ક્ષાર છે એ જમીનમાં રહી જવાનો. એટલું જ નહીં, એ પાણી જ્યાં ભરાય છે એ જમીનના ક્ષાર પણ એ પાણીમાં ઓગળે, અને મેં કીધું એમ પાણી તો ઉડી જવાનું, ક્ષારનું પડ ઉપર રહી જવાનું. અથવા તો જે મૂળ છે એ મૂળની આસપાસ ક્ષારનું પડ જામે, જે તે વિસ્તારની વનસ્પતિ માટે પુષ્કળ પ્રતિકૂળ કહેવાય. એ આપણે અગાઉ 11 પાઠમાં 11મા ધોરણમાં સમજાવીએ કે આશ્રિતને કારણે બધું પાણી ખેંચાઈ જાય, બહાર ક્ષાર હોય, દ્રાવણ સાંદ્ર હોય, એટલે તો એ વનસ્પતિ નાશ પામે. એટલે બહુ મોટા જથ્થામાં નુકસાન છે એ ઉત્પાદકો અથવા તો વનસ્પતિ સૃષ્ટિને થાય. તો એનું કારણ ક્ષારની જમાવટ. તો એ પણ આપણી અણઆડત કહેવાય. સોર્સ તો છે જ, પણ દર વખતે પ્રદૂષણને કારણે તે નુકસાન થાય છે એવું નથી. એકચ્યુઅલી પાઠમાં આપણે ભણીએ છીએ 4 પ્રકારના પ્રદૂષણ, પણ એ સિવાય જે કંઈ સોર્સ છે એ પ્રદૂષણની જોડે જોડે આપણી વાપરવાની અણઆડતને કારણે પણ દૂષિત થાય છે, એવું આપણે અહીંયા કહેવા માંગે છે. અને હવે છેલ્લે એક નાનો એવો મુદ્દો છે કે આપણે શીખીને પૂરું કરીએ, એ છે ડિફોરેસ્ટેશન. ફોરેસ્ટ એટલે જંગલ, વન, અને ડિફોરેસ્ટેશનનો મતલબ વનનાશ અથવા તો નિર્વનીકરણ. વનીકરણના માટે જંગલો વિકસાવવા, નિર્વનીકરણ માટે જંગલોનો નાશ, એટલે કે વનનાશ. થોડા આપણે આંકડા આપે છે, આપણે અંદાજ આવે એટલે ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તેમાં 40% જેટલા જંગલો છે નાશ પામી ગયા છે. જ્યારે શીત કટિબંધમાં 1% જેટલા જંગલો નાશ પામ્યા છે. એકચ્યુઅલી 20મી સદી સુધીમાં ભારતમાં એક પ્રકારની સરકારની ગાઈડલાઈન છે કે 30% વિસ્તારમાં, 33% વિસ્તારમાં તો જંગલો હોવા જ જોઈએ. 33% વિસ્તારમાં. શરૂઆતમાં 20મી સદીમાં ભારતમાં જે કે કુલ ભારત દેશનું જમીનનું ક્ષેત્રફળ છે એના 30%માં જંગલો હતા. એકચ્યુઅલી હોવા જોઈએ ત્યાં 30%માં. એટલે એ વખતે ઓછા કહેવાય ગાઈડલાઈન પ્રમાણે કે આદર્શ આંકડા પ્રમાણે. પણ અત્યારે તો એ 30%માંથી ઘટીને 21.54% થઈ ગયા છે. અહીં એના કારણો આપે છે શા માટે જંગલો છે એ ઘટતા જ જાય છે. તો ઇમારતી લાકડું, આપણે ફર્નિચર ઘર બનાવવા માટે, ઘણા બધા ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ ફર્નિચર માટે, લાકડા માટે આપણે ઝાડને કાપતા હોય છે. તેમાં લાકડા માટે પુષ્કળ જંગલો કપાઈ રહ્યા છે. જે દરે ઉગે છે એના કરતાં વધારે ઝડપથી કપાય છે. એ સિવાય બળતણ માટે આપણા દેશમાં જે CNG PNG છે, એવી રીતે બળતણની વ્યવસ્થામાં ઇલેક્ટ્રિસિટી પણ છે. ઇલેક્ટ્રિક કુકરને, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનને, એવું ઘણું બધું ઓવન જે આવે છે. પણ આપણો ભારતનો મોટો વર્ગ હજુ પણ લાકડા અને કોલસા ઉપર જીવે છે. કોલસો એક પ્રકારનું વનસ્પતિની પેદાશ છે. તો બળતણ માટે પણ જંગલો છે અને લાકડા કપાય છે. એ સિવાય પશુપાલન, જે ઢોરને લોકો ઉછેરે છે એના ખોરાક માટે, ચરણ માટે, ગ્રેઝિંગ માટે, ચારા માટે ઘાસના મેદાન છે એની જરૂર પડે. એમાં ઘાસ ઉગે જે એમનો ખોરાક છે ઢોરનો. અને આપણા દેશમાં આપણને ખ્યાલ છે ખેતી પ્રધાન દેશ છે, ઢોરની સંખ્યા બહુ મોટી છે. એના માટે આ લોકો શું કરે, જંગલોને કાપી નાખે, કાપી સળગાવી દે. જે રખિયા છે એ ત્યાં પાથરી દે. રખિયા એટલે બધા કાર્બનિક પદાર્થો છે, બચેલા શુષ્ક વજન, જૈવ ભાર છે, એ જમીનની ફળદ્રુપતા ત્યાં એ રખિયા નાખો જળવાઈ રહે. ત્યાં હવે ખેતીવાડી કરવાની અથવા તો ત્યાં ઘાસચારો ઉગાડવાનો, જે આ મેં કીધું એમ પશુઓના માટે એવી રીતે કામ લાગે. તો એને કહેવાય ઝૂમ ઉછેર પદ્ધતિએ ખેતીવાડી કરી કહેવાય. અથવા તો એને કહેવાય ઝૂમ સ્લેશ પદ્ધતિ, એટલે કાપો અને સળગાવો પદ્ધતિ. કાપો સ્લેશ એન્ડ બર્ન મેથડ, કલ્ટિવેશન. ઝૂમ ઉછેર ટૂંકમાં આપણે કહીએ છીએ. બધા લોકો આવું કરતા હતા અને એની અંદર કોઈ નુકસાન નહોતું. બહુ મોટા જંગલનો થોડોક વિસ્તાર કાપી એની અંદર જે કંઈ ઝાડનો કચરો કે જે કંઈ ડાળખા પાંદડા થોડા સળગાવી એ રખિયા ત્યાં જ ફેલાવી દે વિસ્તારમાં. ત્યાં જ એ લોકો એની ઉપર ઘાસ ઉગાડે, ખેતીવાડી કરે. અમુક ટાઈમ થાય પછી એને છોડી દે, ત્યાંથી બીજે વસપાટ કરે, બીજી જગ્યાએ જંગલ કાપે અને જંગલનો બીજો થોડોક વિસ્તાર કાપે, સપાટ કર સળગાવી રખિયા ત્યાં પાથરીને, એટલે એની ફળદ્રુપતા જળવાઈ રહે. ત્યાં એટલો સમય રહે જે સમય પાછલા વિસ્તારમાં પાછું જંગલ છે એ ઉત્પન્ન થઈ જાય. એટલા હોય એક ગાહટ હતો. પછી વળી પાછા ત્યાંથી બીજી જગ્યાએ જંગલના કોઈ ભાગમાં ઝાડ કાપી નાખે, સળગાવી નાખે, ખેતીવાડી કરે. એટલો સમય કરે કે પેલી બાજુ બીજી જગ્યાએ પણ જંગલ પાછું ઉગી જાય. એમ ઝૂમ ઉછેરમાં આવો એક સમયગાળો રાખતા હતા લોકો શરૂઆતમાં. હવે એ સમયગાળો રાખતા નથી. આ જગ્યાએ જંગલ કાપી અને ખેતીવાડી કરે એટલે બીજી જગ્યાએ જાય કે અહીંયા જંગલ થયા પહેલાં પાછા આવી જાય. તો એને જંગલ ધીમે ધીમે
નાશ પામે. એને કહેવાય ઝૂમ ઉછેરને કારણે પણ જંગલો નાશ પામે છે. એના કારણે અત્યારે ઘટતા અત્યારે 21.54% જેટલા વિસ્તારમાં જંગલો છે એવું કહેવાય. બરાબર. તો એ જંગલો હોય તો ફાયદો શું? તો એ ફાયદા લખ્યા છે. જંગલો આપણે દૂર છે પણ આપણને ઘણો બધો ફાયદો કરે છે. આપણો એ નિયંત્રણનો પર્યાવરણનો અભિન્ન ભાગ છે જંગલો એ. જેમ કે એને કારણે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાં વધે નહીં, CO2 વાયુ. કારણ કે વૃક્ષો છે CO2 વાયુ શોષીને O2 આપણને પ્રાણીઓને આપે છે. CO2 એ વધતો જાય એટલે વૈશ્વિક તાપમાનની અથવા ગ્રીન હાઉસ અસર છે એની મુશ્કેલી સર્જાય. તાપમાન વધે એટલે બધા બરફના પહાડો પડે, સમુદ્રમાં જાય, સમુદ્રમાં મોટા મોજાઓ જેને સુનામી કહેવાય એ આવે. પર્યાવરણમાં CO2 વાયુ વધે તો રોગચાળો છે પણ થવાઈ શકે, ત્યારે લોકોમાં રોગો છે ઘણા બધા થઈ શકે. એ સિવાય જૈવ વિવિધતા ઘટે, જંગલ સાંકડા બને એટલે વનસ્પતિઓની વિવિધતા ઘટે. એની જોડે પ્રાણીની વિવિધતા પણ ઘટે. પ્રાણીઓ પણ જંગલમાં સાંકડા જગ્યામાં સાંકડા વસવાટમાં રહી શકે નહીં. એ આપણે જૈવ વિવિધતાઓ સમજેલા. વસવાટની નાબૂદી, જૈવ વિવિધતા નાશના આપણે 4 કારણ જોયા હતા. એ પૈકીનું એક કારણ હતું વસવાટની નાબૂદી. એ આને કારણે જંગલો કપાઈ નાશ પામે કારણે જૈવ વિવિધતા પર ઘટે. એનું મહત્વ અહીંયા આપણે યાદ કરતા નથી. હવે એ આપણે 15ના પાઠમાં જોયું હતું. જૈવ વિવિધતા આપણને કેવી રીતે કામ લાગે છે, આપણને ખોરાક, ઔષધ ઘણું બધું આપે છે. એ સિવાય જળચક્ર પણ અસંતુલિત થાય. કારણ કે વૃક્ષોને કારણે વરસાદ છે આવતો હોય છે તો એ જળચક્ર આખું ખોરવાઈ જાય. એ સિવાય જમીનનું ધોવાણ છે વધે. જમીનનું ધોવાણ છે વધી જાય. કારણ કે વૃક્ષો જો હોય તો વરસાદનો માર વૃક્ષો ઉપર પડે અને પત્તા પાંદડા ઉપર પડે અને પાણી ડ્રેઇન થાય, રેલાય. જો વૃક્ષો ન હોય, જમીન ખુલ્લી હોય સપાટ, તો એની પર સીધો વરસાદનો માર પડે. એના કારણે ઉપલું જે ફળદ્રુપ પડ છે એમાં ઘણા બધા કાર્બનિક પદાર્થો રહેલા હોય એ પાણી જોડે વહીને ધોવાઈ સમુદ્રમાં જતા રહે. એ ફળદ્રુપ પડ જ્યાં પણ જાય ત્યાં કાપ જેવું કામ કરે. પણ અહીંયા તો એ જે કંઈ જમીન છે બિન ફળદ્રુપ થઈ જાય એટલે જમીનની ફળદ્રુપતા પણ ઘટે. બરાબર. એ સિવાય જ્યાં જમીનની ફળદ્રુપતા ઘટે એના આપણે હમણાં સમજાવ્યા એ પ્રમાણે એને આપણે રણ કહીએ છીએ. હવે એ સ્થળની જમીન ફળદ્રુપ ના રહી, બિન ફળદ્રુપ થઈ ગઈ. સરકારી ચોપડે એને આપણે રણ તરીકે ગણીએ છીએ. સ્થળ રણમાં ફેરવી ગયું, એને રણ સ્થળીકરણ પણ કહેવાય. જો વૃક્ષો ના હોય, જંગલો કપાતા રહે તો વાતાવરણમાં જીવતંત્રમાં રણ સ્થળીકરણ પણ વધતું રહે એવું કહેવાય. એને બચાવવા માટે ઉપાય તો નહીં આપ્યા પણ જે કંઈ ઉપાય અગાઉ થયેલા છે એ લખેલા છે અને હાલ જે થઈ રહ્યો છે એ ઉપાય પણ અહીંયા લખેલો છે. તમે લોકો 9મા 10મામાં નામ શીખી ગયા છો. બિશ્નોઈ જાતિની એક સ્ત્રી અમૃતા દેવી, રાજસ્થાનની ઘટના છે. લગભગ 1731નો રાજસ્થાનનો કિસ્સો આપણને બહુ ટૂંકમાં આપે છે. એ વખતના રાજસ્થાનના રાજાએ એમના મંત્રીઓને કીધું કે આપણે નવો મહેલ બનાવવો છે. જૂના જમાનામાં આવી રીતે સિમેન્ટ, કોન્ક્રીટ ને રેતી ને ઈંટથી મકાન ન બનતા, લાકડાથી બનતા હતા. એટલે લાકડું મોટી માત્રામાં જોઈએ એના માટે જંગલમાં જઈને વૃક્ષો કાપવા પડે, એને વહેરી અને પાટિયા બનાવીને મહેલ બનાવે. મિસ્ત્રીઓ ભેગા જ કામ કરે. એના માટે પ્રાઇમરી જરૂર પહેલાં જંગલમાંથી વૃક્ષો કાપીને લાકડા લાવવા પડે. એટલે રાજસ્થાનના એ બિશ્નોઈ વિસ્તારવાળા જંગલમાં ગયા મંત્રીઓ પોતાના માણસને લઈને. તો બિશ્નોઈ લોકોને વર્ષોથી એ જંગલોમાં રહેતા હોવાને કારણે વૃક્ષો જોડે એક પ્રકારનો લગાવ થઈ ગયેલો. એમને ખબર પડી કે રાજાના માણસો વૃક્ષો કાપવા માટે આવે છે. તો એમાંય આ એક સ્ત્રી જેનું આપણે નામ આજે માનથી લઈએ છીએ એ અમૃતા દેવી, એને વૃક્ષ પ્રત્યે અપાર પ્રેમ બતાવ્યો. એટલે કે મંત્રીઓ કીધું તમારે વૃક્ષો કાપવાના નથી અને એમ કંઈ વૃક્ષને ચોંટી ગયા, વૃક્ષને ટૂંકમાં આડા ઉભારી ગયા. તમે મને પહેલાં કાપો પછી વૃક્ષને કાપવા દે. વૃક્ષ પણ કાપવા નહીં. પણ તો રાજાનો હુકમ હતો તો એમને મારી નાખ્યા. એ જોડે એમની 3 દીકરી એ પણ વૃક્ષ ચોંટી ગઈ કે અમે તમને નહીં જ કાપવા દઈએ. તો એને પણ મારી નાખ્યા. એ તો લગભગ 200થી વધારે માણસો છે એમાં મર્યા. રાજાને જ્યારે ખબર પડી ત્યારે આવે ના પડી કે આપણે આવો મહેલ કરવો નથી, પણ આટલા માણસો મરી ગયા. તો આવી રીતે એ લોકોએ વૃક્ષો પ્રત્યે બલિદાન આપીને પણ પોતાનો પ્રેમ બતાવ્યો, પર્યાવરણ જતન કરવાનો એ જુસ્સો છે એ બતાવ્યો. તો આજે એના નામ ઉપર એક પ્રકારનો એવોર્ડ આપવામાં આવે છે, પુરસ્કાર આપવામાં આવે છે. એનું નામ છે અમૃતા દેવી બિશ્નોઈ. બિશ્નોઈ એની જ્ઞાતિ છે. અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર.
ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો પર્યાવરણ સાચવવાનું જે અપ્રતિમ કામ કરે, સારામાં સારું સર્વોત્કૃષ્ટ કામ કરે, ઉત્તમ કામ કરે પર્યાવરણ બચાવ એવા વિસ્તારમાંથી લોકોને શોધી અને દર વર્ષે આવો પુરસ્કાર એમને આપવામાં આવે છે નર્મદા દેવીના નામની યાદીમાં. એ સિવાય એ બીજી જગ્યાએ ઘટના બનેલી એ છે ગઢવાલ, ઉત્તર ભારત બાજુ આવેલું ગઢવાલ. 1974 સાલની આ વાત છે. આ 1731 આ લગભગ 200 વર્ષ ઉપરની વાત થઈ એના પછીની. એમાં ગઢવાલની અંદર ચિપકો આંદોલન થયેલું, ચિપકો મુવમેન્ટ, એટલે કે વૃક્ષો કાપવા આવે તો લોકો વૃક્ષને ચોંટી જાય અને એને કાપવા દે નહીં. સુંદરલાલ બહુગુણા એ આના માટે પ્રખ્યાત હતા. એને પણ પર્યાવરણ પ્રત્યે બહુ પ્રેમ હતો. એને આપણે પર્યાવરણવાદી, પ્રકૃતિવિદ તરીકે ઓળખીએ છીએ, નેચરલિસ્ટ તરીકે ઓળખીએ છીએ. એના આંદોલનની નેતાગીરી લીધેલી સુંદરલાલ બહુગુણાએ. અને એમને પણ ચિપકો આંદોલન તો ઘણા રાજ્યમાં ફેલાયેલું, કેરળ ને પૂર્વ ભારતને બધી જગ્યાએ ફેલાયેલું અને પર્યાવરણને બચાવવાની ઘણી ચળવળ છે એ ચાલેલી. અને અત્યારે હવે સરકારે તે ખાતું ઊભું કર્યું છે કે જે આ જંગલોનું વનનું સંરક્ષણ કરે. જેમ કે લખ્યું છે JFM, એનું આખું નામ છે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. ચોપડીમાં ટી રહી ગઈ છે આપવાનું, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. જોઈન્ટ નથી તો જોઈનિંગ ફોરેસ્ટમાં એવું કરશે. એકચ્યુઅલી ત્યાં તમારે ચેકી, ચોપડીમાં 16મા પાઠનું છેલ્લું પાનું, એમાં આ ચેકીને કાઉન્સમાં જે આખો અર્થ આપે છે ને એ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જોઈન્ટ કરી નાખજો, બરાબર. તો જોઈન્ટ એટલે જોડાયેલી ભાગીદારી, જંગલના ખાતાવાળા માણસ જોડે ભાગીદારી કરીને કરાવવાની વ્યવસ્થા. ન્યાયના મતલબ વ્યવસ્થા. હવે સરકારને ખબર પડી કે આ લોકો એકલાથી પણ થાય એવું નથી, અને સરકાર એકલાથી, અધિકારી એકલાથી પણ જંગલોનું સંરક્ષણ જે થઈ શકે નહીં. એટલે આ લોકો હવે એના માણસોને ત્યાં ક્વાર્ટર બનાવી, મકાનો, ઓફિસો બનાવી જંગલની અંદર તે કિનારે પ્રવૃત્તિ વિસ્તારમાં, અને ત્યાં જ વસવાટ કરવા માટે એમને આવાસ અને ઓફિસ બનાવી આપે. અને એ લોકો અધિકારી ત્યાં જઈ અને ત્યાં જે માણસો હોય, જે આદિવાસી વિચલિત જાતિ, જેને આપણે કહીએ શેડ્યુલ ટ્રાઇબ, શેડ્યુલ કાસ્ટ, એ જે માણસો ત્યાં રહેતા હોય એની જોડે ભાગીદારી કરે, એટલે કે એની જોડે સહયોગ સાધે, એની જોડે સહકારથી વર્તે. કારણ કે આ અધિકારી તો ન આવ્યા, એની તો પેઢીઓ એ લોકોને ત્યાં જંગલમાં રહેતી હોય, જંગલની એક નસથી કે એની પ્રકૃતિથી એ લોકો પરિચિત હોય. એટલે એમની મદદથી એ લોકો જંગલના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કામ કરે. એના બદલામાં આ જંગલ ખાતાવાળા માણસો ત્યાંના લોકોને ત્યાંથી જે કે ફળાદી ગંદર આ તે એની પેદાશ છે એ વાપરવાની છુટ્ટી આપે. એ સામે આ લોકો એમનો સહવાસ કે સહકાર લઈ અને જંગલ સાચવવાનું કામ પણ કરે. એને કહેવાય જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. જંગલ સાચવવાની વ્યવસ્થામાં ભાગીદારી કરવી. સરકાર લોક ભાગીદારી દ્વારા આ જે જંગલ છે એનું સંરક્ષણ કરે છે એવું કહેવાય, બરાબર. અહીંયા આટલી વિગતો બાકી હતી. આ સાથે આપણે અહીંયા 12મા ધોરણનું 5મું અને 11, 12નું 10મું યુનિટ અને છેલ્લો પાઠ 16મો છેલ્લો મુદ્દો, છેલ્લા પેજનો આપણે પૂરો કર્યો. અહીંયા આપણે જનગણ અધિનાયક ભારત ભાગ્ય વિધાતા કરી ભગવાન નામને કોર્સ શરૂ કરેલો. ભગવાન નામનો કોર્સ છે પૂરો કરીએ છીએ કે જેટલી આપણે સમજ્યા છીએ, જેટલી વાતો થઈ છે એ આપણને બરાબર સમજાય, યાદ રહે. નિયમિત ધોરણે તમે લોકો નોટ તો બનાવતા હશો જ, ના બનાવો તો ફરી બધા જ્યાં તમે અટક્યા છો વિડીયો ફરી જોઈ નોટ બનાવો. જેને બનાવી એ ઘણું સારું કહેવાય. અને આપણે અહીંયા ભણી લીધું એટલે એનો મતલબ એવું પતી ગયું. એકચ્યુઅલી કામ હવે શરૂ થાય છે. જેમ તમે કંઈ પણ વસ્તુ ખાઓ એટલે ખાઈ લીધું, બસ પતી ગયું. પતી ગયું નથી. એકચ્યુઅલી તમારા શરીરના પોષણ માટે તમે જે ખાઓ છો એમાંથી પોષણ આપણને મળે એ કામ હવે શરૂ થાય છે. એવું તો પ્રાઇમરી છે, ખાવું હોય તો પચાવવાનું હવે શરૂ થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કેટલું ખાધું એ અગત્યનું નથી, કેટલું પચ્યું અગત્યનું છે. એમ આપણે જે 16 પાઠ ભણ્યા એ તો પ્રાઇમરી કામ છે, પણ હવે એનું રિવિઝન કરીએ તો એ પચાવવા જેવું કામ ગણાશે. એટલે આપણે અહીંયા બાયોલોજીનો કોર્સ એ કેમિસ્ટ્રી, ફિઝિક્સ સાપેક્ષ છે, હંમેશા વહેલો પતતો હોય છે. આટલા વર્ષોમાં કોઈ આપણો બાયોલોજીનો કોર્સ છે બાકી રહ્યો નથી. મને લગભગ ભણતરમાં 30 વર્ષ થયા. તો અહીંયા આપણે શું કરીએ એ બાબતનો ફાયદો ઉઠાવીએ છીએ. કેમિસ્ટ્રી, ફિઝિક્સમાં થોડા ન્યુમેરિકલ્સ આવે, દાખલા આવે, એમાં થોડી વાર લાગે એને પૂરું કરતા. એ લોકોનો કોર્સ પતે એની પહેલાં આપણો પતે તો આપણે રિવિઝન કરી અને એવો એક પ્રકારનો લાભ લઈએ છીએ આપણે બચતા ટાઈમનો, જેના કારણે તમારી એટલી મહેનત
20 કે વધારે કરી શકાય, બરાબર. એટલે આપણે આવતા હવે લેક્ચરથી થોડું રિવિઝન છે સ્ટાર્ટ કરશું. એ રીતે પહેલાં આપણા 16 પાઠના જે કંઈ એમસીક્યુઝ છે એના ઉપર ચર્ચા કરતાં કરતાં આખો પાઠ રિવાઇઝ થાય એ પ્રકારે વાત કરશું. આપણે એમસીક્યુ એ પ્રકારે સોલ્વ કરશું જેમાં આખા પાઠના ટોપ ટુ બોટમ, ફર્સ્ટ ટુ લાસ્ટ પેજના બધા જ ટોપિક આવી જાય. એટલી બંધ આપણે રિવિઝન કરશું તો આપણે 16 પાઠના 16 લેક્ચર આવતા લેક્ચર કરશું. હવે પછીના 16 લેક્ચર એ દરેક પાઠ ઉપર એમસીક્યુનો આપણે એક લેક્ચર છે લઈશું. એના પછી જે કંઈ ડિફિકલ્ટ પોઈન્ટ્સ હોય અથવા તો જે કંઈ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ડિટેલમાં જવાની જરૂર લાગે એવા આપણે લેક્ચર છે લઈશું. અહીંયા ફરી આપણે જે કંઈ કોર્સ પૂરો કર્યો એને એકદમ જેને કહેવાય કે પતી ગયું માનવાનું નહીં. આપણે હવે આપણું કામ હવે શરૂ કરશું. તમારે પણ રિવિઝન કરવાનું. ફરી એકવાર ફરતા બધું એકવાર જુઓ અને હું પણ તમને એમસીક્યુના બાને રિવિઝન છે 16 પાઠનું એકવાર કરાવી લઈશ, બરાબર. દર વખતે આપણે આવું જ કરતા હોઈએ છીએ. પાઠ પતે 16 એટલે આપણે એકવાર ફરી રિવાઇઝ છે કરીએ. પહેલાં આપણે એમસીક્યુ પોઈન્ટ ઓફ રિવાઇઝ કરીએ, પછી જે અદર લાગે એ તમારા ડિમાન્ડના આધારે તો તમારે જે લાગે છે કે મેક્સિમમ છોકરાઓને આ વસ્તુ દરેક પાઠમાં અઘરી પડતી હોય એ ફરી આપણે એકવાર રિવાઇઝ કરીશું. અહીંયા આપણે અટકે છીએ. ફરી બધાના રિવિઝન માટે સમજાય, યાદ રહે, પરીક્ષામાં સારા દેખાવ કરી શકે માટે બેસ્ટ ઓફ લક. અને નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ છીએ પહેલા પાઠથી રિવિઝન માટે. અહીંયા આપણે અટકીએ છીએ.